વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ ફ્લેમિંગો, એમાં જે સપ્લિમેન્ટરી રીડર બુક છે ફ્લેમિંગો, તેનું રીડ 3 માય ગ્રેટ ઓલિમ્પિક પ્રાઇઝ ભણીશું. ઇટ વોઝ ધ સમર ઓફ 1936. બહુ વર્ષો જૂની વાત છે. 1936 સમર એટલે ઉનાળો. 1936ના ઉનાળાનો જે સમયગાળો હતો ત્યારની એ વાત છે. ધ ઓલિમ્પિક ગેમ્સ વેર બિંગ હેલ્ડ ઇન બર્લિન. એ સમયે જે ઓલિમ્પિક ગેમ છે એ બર્લિનમાં યોજાઈ હતી. આઈ વોઝન્ટ વરીડ અબાઉટ ઓલ ધીસ. મને કાંઈ ચિંતા નહોતી કે ગમે ત્યાં હોય. શું કામ? આઈ હેડ ટ્રેન. મેં તાલીમ લીધી હતી. સ્વેટેડ. ખૂબ પરિશ્રમ કર્યો હતો. એન્ડ ડિસિપ્લિન્ડ માય સેલ્ફ. અને મારી જાતને મેં શિસ્તબદ્ધ રાખી હતી ફોર 6 years. છેલ્લા 6 વર્ષથી મારી જાતને, મારા શરીરને હું ઘડતો આવ્યો છું. વિથ ધી ગેમ્સ ઇન માય માઇન્ડ. વાઇલ આઈ વોઝ ગોઈંગ ઓવર ઓન ધી બોટ, ઓલ આઈ કુડ થિંક, ખાલી એટલું જ વિચારતો હતો, અબાઉટ વોઝ ટેકિંગ હોમ 1 or 2 ઓફ ધોઝ ગોલ્ડ મેડલ્સ. એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે ભાઈને. આ ખેલાડી જે છે ચેમ્પિયન છે, અગાઉ પણ જીતેલ છે, એટલે આ વખતે એણે જ વિચાર કર્યો છે કે 1 કે 2 ગોલ્ડ મેડલ તો લઈ આવીશ જ એમ. આઈ હેડ માય આઈ સ્પેશિયલી ઓન ધ લોંગ જમ્પ. ખાસ કરીને ઓલિમ્પિકમાં ઘણી બધી રમત હોય છે, એમાં લોંગ જમ્પમાં આમની ખાસ એના ઉપર નજર હતી. અ યર બિફોર આઈ હેડ સેટ ધ વર્લ્ડ રેકોર્ડ ઓફ 26 feet 8 and 1/4 inches. એ સૌથી લાંબી, જેને કે લોંગ જમ્પમાં એનો રેકોર્ડ હતો. કેટલો રેકોર્ડ હતો? તો 26 ફૂટ, ત્યાર પછી 8 અને 1/4 ઇંચ જેટલું એમણે લાંબી છલાંગ લગાવેલી. એવરીવન એક્સપેક્ટેડ મી. દરેક મારી પાસે હવે તો એટલી આશા રાખતા હતા ટુ વિન ધેટ ઓલિમ્પિક ઇવેન્ટ હેન્ડ્સ ડાઉન. હેન્ડ્સ ડાઉનને ઇડિયમ છે, ખાસ ધ્યાન રાખજો. આ ઇડિયમ છે, આ ઇડિયમનો અર્થ થાય છે એકદમ ઇઝીલી, બહુ જ સહેલાઈથી, જેને કહે ને વિધાઉટ ડિફિકલ્ટી. આપણે કહીએ ને કે ભાઈ ઇટ્સ અ ચાઇલ્ડ્સ પ્લે, બરાબર, એ તો નાના છોકરા માટે રમત છે, આપણે કહીએ ને ડાબા હાથનું કામ છે એમ. તો એટલું ઇઝી હતું એમ. આઈ ઇન ફોર અ સરપ્રાઇઝ. મને એક આશ્ચર્ય એ થયું વેન ધ ટાઈમ કેમ ફોર ધ લોંગ જમ્પ ટ્રાયલ્સ. સૌથી પહેલાં જે એમની જે ટ્રાયલ આવે, આઈ વોઝ સ્ટાર્ટલ્ડ છે, યાદ રાખો. સ્ટાર્ટલ્ડ એટલે ચોંકી જવું, સરપ્રાઇઝ થઈ જવું. શું જોયું? ટુ સી અ ટોલ બોય હિટિંગ ધ પિટ. એ જે ખાડો છે વચ્ચે, જે જમ્પ મારે છે, કેટલું જમ્પ મારતો હતો? એટ ઓલમોસ્ટ 26 feet ઓન ઇઝ પ્રેક્ટિસ લિપ્સ. વિચાર કરો, એની પ્રેક્ટિસમાં જે તો 26 ફૂટ તો આરામથી ઠેકી જતો હતો. હી ટર્ન આઉટ ટુ બી એ જર્મન. એનો ખ્યાલ આવ્યો કે ભાઈ કયા દેશનો ખેલાડી છે? તો એ જર્મન હતો. એનું નામ હતું નેમ લૂઝ લોંગ. એવરી જર્મન વોઝ એવિડન્ટલી હોપિંગ. સ્વાભાવિક છે કે દરેક જર્મન એવું ઈચ્છતા હતા that he would win the jump, કે એ જમ્પ છે જીતી જાય. I too was determined to go out there and really prove myself. હું પણ મારી જાતને, મેં નક્કી કર્યું હતું કે ભાઈ મારી જાતને સાબિત કરવી છે. એન એંગ્રી એથ્લેટ. પણ હંમેશા ધ્યાન રાખો, કોઈ ગુસ્સામાં કોઈ ખેલાડી હોય તો એ શું કરે છે? ઇઝ એન એથ્લેટ વિલ મેક મિસ્ટેક્સ. એ ભૂલ કરે જ છે. આ એક કહેવત છે, ખાસ કરીને સ્પોર્ટ્સમાં આવું કહેતા હોય કોચ દરેકને. એઝ એની કોચ વિલ ટેલ યુ. આઈ વોઝ નો એક્સેપ્શન. એમાં હું પણ અપવાદ નથી. ઓન ધ ફર્સ્ટ ઓફ માય 3 ક્વોલિફાઈંગ જમ્પ્સ. ગમે તેવો ખેલાડી હોય એને ક્વોલિફાય તો કરવું જ પડે. તો એના ક્વોલિફાઈંગ જમ્પની અંદર પહેલાં 3 જમ્પમાં આઈ લીપ ફ્રોમ સેવરલ ઇન્ચીસ બિયોન્ડ ધ ટેક ઓફ બોર્ડ ફોર અ નો જમ્પ, જેને ફાઉલ કહેવાય. 3 વખત વિચાર કરો કે જે મિનિમમ જ્યાં સુધી પહોંચવું જોઈએ ત્યાં સુધી પણ આ ખેલાડી પહોંચી શક્યો નહીં. ઓન ધ સેકન્ડ જમ્પ આઈ વોઝ ઇવન વર્સ. એનાથી પણ ખરાબ થયું. બેડ, વર્સ અને વર્સ્ટ. ખરાબ, વધુ ખરાબ અને સૌથી ખરાબ. તો વધારે ખરાબ થયું. ડીડ આઈ કમ
3000 miles for this, કે છે 3000 માઇલ કાપી અને હું આ કરવા માટે અહીંયા આવ્યો છું. અને પોતાના ઉપર જ ગુસ્સો આવ્યો. I thought bitterly, to fall in the trials and make a fool of myself, એ કે ટ્રાયલમાં ફેલ થઈ જવું અને મારી જાતને હું મૂર્ખ માનવા માંડ્યો. એ ગજબ કહેવાય, આટલું મારાથી ન થાય. વોકિંગ અ ફ્યુ યાર્ડ્સ ફ્રોમ ધ પિટ, હવે ખાડાથી થોડેક દૂર ચાલતો હતો, જે લોંગ જમ્પનું ગ્રાઉન્ડ હોય. આઈ કિક્ડ ડિસ્ગસ્ટલીનો મતલબ થાય છે એકદમ ગુસ્સામાં, જેને કે ને એંગ્રીલી વિથ હેટર્ડ, ખૂબ જ નફરતપૂર્વક. આપણે ઘણા બધા જે નિરાશ થાય તો ઘણી વખત રસ્તામાં કોઈ વસ્તુ હોય તો એને લત મારતા હોય, એ નિરાશાની નિશાની છે. તો આ આવી રીતે લત મારે છે એટ ધી ગ્રાઉન્ડ. સડનલી આઈ ફેલ્ટ અ હેન્ડ ઓન માય શોલ્ડર, ત્યાં જ મારા ખભા ઉપર કોઈનો હાથ આવ્યો. આઈ ટર્ન ટુ લુક ઇન ટુ ધ ફ્રેન્ડલી બ્લુ આઈસ, મેં તરત જ પાછું વળીને જોયું તો કોણ હતું. એની આંખ કેવી હતી? ફ્રેન્ડલી બ્લુ આઈસ ઓફ ધી ટોલ જર્મન લોંગ જમ્પર, એકદમ ઊંચો જે ખેલાડી જર્મનનો હતો એ જ વ્યક્તિ હતો. એની આંખ એકદમ બ્લુ હતી. હી હેડ ઇઝીલી ક્વોલિફાઈડ ફોર ધી ફાઇનલ્સ ઓન હિઝ ફર્સ્ટ એટેમ્પ્ટ, પહેલા જ પ્રયત્નમાં એ ક્વોલિફાઈ થઈ ગયો હતો. હી ઓફર્ડ મી અ ફર્મ હેન્ડશેક, એને મારી સાથે હાથ મિલાવ્યો, પણ એનો હાથ મિલાવ્યો કેવો હતો? એકદમ ફર્મ, દ્રઢ હતો, આત્મવિશ્વાસ હતો એનામાં. જેસ ઓવેન્સ, આઈ એમ લૂઝ લોંગ, આઈ ડોન્ટ થિંક વી હેવ મેટ, આપણે મળ્યા એવું લાગતું નથી. હી સ્પોક ઇંગ્લિશ વેલ, જર્મન હોવા છતાં એનું ઇંગ્લિશ સારું હતું. ધો વિથ અ જર્મન ટ્વિસ્ટ ટુ ઇટ, એમાં જે બોલવામાં જે એસેન્ટ હોય, જે બોલવાની જે સ્ટાઇલ હોય એ થોડીક જર્મન ટ્વિસ્ટ હતી, પણ ઇંગ્લિશ સારું બોલી શકતો હતો. ગ્લેડ ટુ મીટ યુ, આઈ સેડ, સ્વાભાવિક છે કોઈને મળીએ તો આપણે કહેવું જોઈએ, એટલે કહે છે કે ગ્લેડ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. ધેન ટ્રાઇંગ ટુ હાઇડ માય નર્વસનેસ, આઈ એડેડ, મારી પોતાની અંદર જે એક નિરાશા હતી, નર્વસનેસ હતી, એને છુપાવી અને મેં એને પૂછ્યું, ઉમેર્યું, શું કર્યું? હાઉ આર યુ, કે છે આઈ એમ ફાઇન. ધ ક્વેશ્ચન ઇઝ હાઉ આર યુ, યાદ રાખો યુ કેપિટલમાં લખ્યું છે એટલે યુ ઉપર સ્ટ્રેસ છે. એ કહે છે કે હું તો બરાબર જ છું, પણ તારું કે, તું તને કેમ છે? વોટ ડુ યુ મીન, આઈ આસ્ક્ડ, આનો પ્રશ્ન સામે થયું કે ભાઈ તમે શું કહેવા માગો છો? સમથિંગ મસ્ટ બી, કાંઈક તો છે એ કે. ઇટિંગ યુ એટલે આપણે કોઈ વસ્તુ આપણને ટ્રબલ પહોંચાડતી હોય, આપણા શરીરમાં કોઈ વસ્તુ સમસ્યા હોય તો આપણે સતત આપણને ખાતું રહે, એટલે કાંઈક તો છે કે જે તમને સમસ્યા આપે છે. હી સેડ, પ્રાઉડ ધ વે ફોરેનર્સ આર વેન દે હેવ માસ્ટર્ડ અ બિટ ઓફ સ્લેંગ. સ્લેંગ એટલે કોલિક્વલ લેંગ્વેજ, જે એની ભાષાના જે માસ્ટર થઈ ગયા હોય. એ શું કહે છે? યુ શુડ બી એબલ ટુ ક્વોલિફાય વિથ યોર આઈઝ શટ. જો પાછો બીજો ઇડિયમ્સ આવ્યો આપણે લેસનમાં. આઈઝ શટ એટલે બંધ આંખે કરી શકાય. બંધ આંખે કરવું એટલે સાવ સરળતાથી કરવું. તું તો એ કે આ વસ્તુ છે ને સાવ આસાનીથી તું ક્વોલિફાય કરી શકે એમ છો. બિલીવ મી, આઈ નો ઇટ, આઈ ટોલ્ડ હિમ એન્ડ આઈ ફેલ્ટ ગુડ ટુ સે દેટ ટુ સમવન. કોઈક આવું આપણી ચિંતા કરે ને કોઈ આપણને આવું કહે એટલે આપણે સારું લાગે, સ્વાભાવિક છે. ફોર ધ નેક્સ્ટ ફ્યુ મિનિટ્સ વી વોક ટુગેધર, અમે સાથે ચાલ્યા. આપણે સંસ્કૃતમાં એક કહેવત છે કે કોઈની સાથે તમે 7 પગલાં ચાલો તો પછી એમની સાથે મિત્રતા થઈ જાય. તો એ રીતે આ બંને સાથે મતલબ કે છે થોડાક ડગલા ચાલે છે. આઈ ડિડન્ટ ટેલ લોંગ વોટ વોઝ ઇટિંગ મી, મેં એને છેલ્લે સુધી કીધું જ નહીં કે મને શું સમસ્યા છે. આપણી બધાની સમસ્યા જ આ છે કે આપણે કોઈને આપણી સમસ્યા કહેતા જ નથી. બટ હી સેમ ટુ અન્ડરસ્ટેન્ડ માય એંગર, એને મારો ગુસ્સો જે છે એ ઓળખાઈ ગયો. એન્ડ હી ટુક પેઇન્સ ટુ રીએશ્યોર મી, હવે એ ગમે એમ કરીને મને બરાબર કરવા માગતો હતો. એને શું કીધું? એન ઇંચ ટોલર દેન આઈ, મારાથી 1 ઇંચ ઊંચો હતો એ. હી હેડ અ લીન મસ્ક્યુલર ફ્રેમ, એનું જે આખું શરીર હતું એમ ઝૂકેલું, એકદમ સ્નાયુબદ્ધ શરીર, ક્લિયર બ્લુ આઈસ, ફેર હેર, વાળ પણ સુંદર, એન્ડ સ્ટ્રાઇકિંગલી હેન્ડસમ ફેસ, અને એનો ચહેરો પણ એકદમ રૂપાળો. ફાઇનલી સીંગ આઈ હેડ કામ ડાઉન, હી પોઇન્ટેડ ટુ ધ ટેક ઓફ જમ્પિંગ બોર્ડ, એને પેલું જે ટેક ઓફ છે ત્યાં આંગળી ચીંધી અને શું કીધું? જો લુક, કે છે લુક જો. હી સેડ, વાય ડોન્ટ યુ ડ્રો અ લાઇન અ ફ્યુ ઇંચીસ બિહાઇન્ડ ધી બોર્ડ. જો શું કહે છે બરાબર સમજજો, કે છે કે જ્યાંથી કૂદવાનું શરૂ થાય છે એની પહેલાં એક લાઈન તું શા માટે જ નથી દોરી દેતો?
એન્ડ એઇમ એટ મેકિંગ યોર ટેક ઓફ ફ્રોમ ધેર, અને ત્યાંથી તું તારું ટેક ઓફ કર. યુ વિલ બી શ્યોર નોટ ટુ ફાઉલ, તો તારે ફાઉલ નહીં થાય. એન્ડ યુ સર્ટનલી આઉટ ટુ જમ્પ ફાર ઇનફ ટુ ક્વોલિફાય, અને તું એ કે એટલું કૂદી શકીશ કે ક્વોલિફાય કરતાં વધારે થઈ જશે. વોટ ડઝ ઇટ મેટર ઇફ યુ આર નોટ ફર્સ્ટ ઇન ટ્રાયલ? પહેલો ન હો તો શું ફેર પડે છે? આપણે બધા ઘણા બધા વિદ્યાર્થીઓ સીધા વધારે પર્સન્ટેજનો ટાર્ગેટ રાખે અને પછી પાસે ન થાય. તો પહેલે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલે આપણે સ્ટેબલ થવાનું છે. સીધું કોમ્પિટિશનમાં આપણે કોઈનાથી નંબર પાછળ આવે તો આપણે એટલા બધા નિરાશ થઈ જાય કે પછી બીજી વખતે પાસ પણ ન થાય. તો એવું નથી કરવાનું. આપણે પાસ થવાનું, ક્વોલિફાય થવાનું છે, પછી આગળ વિચારવાનું છે. આ લેસનમાંથી એ શીખવાનું છે. તો ટુમોરો ઇઝ વોટ કાઉન્ટ્સ. આજે જોઈએ કે શું થયું છે. કે છે સડનલી ઓલ ધ ટેન્શન સીમ ટુ એબાઉટ એટલે દૂર થઈ ગયું, ઓફ માય બોડી એઝ ધ ટ્રુથ ઓફ વોટ હી સેડ હિટ મી. એને જે ટ્રીક કીધી એ ખરેખર સાચી હતી. કોન્ફિડન્ટલી આઈ ડ્રીવ અ લાઇન, ડ્રીવ એટલે દોરવું, ભૂતકાળ છે ડ્રોનું. આઈ ડ્રીવ અ લાઇન અ ફૂલ ફૂટ બિહાઇન્ડ, 1 ફૂટ આગળ એક લાઇન દોરી, બિહાઇન્ડ ધી બોર્ડ એન્ડ જમ્પ ફ્રોમ ધેર, ત્યાંથી કૂદકો માર્યો. આઈ ક્વોલિફાઈડ વિથ ઓલમોસ્ટ અ ફૂટ ટુ સ્પેર. વિચાર કરો, એને ક્વોલિફાય તો કર્યું છે, એના ઉપર 1 ફૂટે આગળ કૂદી શક્યો. ધેટ નાઇટ આઈ વોકડ ઓવર ટુ લૂઝ લોંગ્સ રૂમ ઇન ધ ઓલિમ્પિક વિલેજ ટુ થેન્ક હિમ. એ દિવસે રાત્રે હું ઓલિમ્પિક વિલેજ જે હતું મારું, ત્યાં એના રૂમે હું એને આભાર માનવા માટે ગયો. આઈ ન્યૂ દેટ ઇફ હી હેડન્ટ બીન ધેર, જો એ ન હોત, આઈ પ્રોબેબલી વુડન્ટ બી જમ્પિંગ ઇન ધ ફાઇનલ ધ ફોલોવિંગ ડે. તો કદાચ બીજે દિવસે ફાઇનલમાં પણ ના હોત. વી સેટ ઇન હિઝ ક્વાર્ટર્સ, એનો જે ક્વાર્ટર હોય, રહેવાની જગ્યા હોય, ત્યાં અમે બેઠા. ટોક્ડ ફોર 2 hours અબાઉટ એથ્લેટિક્સ. એથ્લેટિક્સ એમનો વિષય શું હોય, બંનેનો ખેલાડીઓ સામસામે મળે તો શું વિષયની ચર્ચા કરે. તો એથ્લેટિક્સ ઉપર લગભગ 2 કલાક સુધી વાતો કરી. અરસેલ્સ ધ વર્લ્ડ સિચ્યુએશન, દુનિયાની શું પરિસ્થિતિ છે, એન્ડ અ ડઝન અધર થિંગ, અને બીજી 12 વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓની ચર્ચા કરી. વેન આઈ ફાઇનલી ગોટ અપ ટુ લીવ, જ્યારે હું જવા માટે ઊભો થયો, વી બોથ ન્યૂ દેટ અ રિયલ ફ્રેન્ડશિપ હેઝ બીન ફોર્મડ. અને બંનેને ખબર પડી ગઈ કે સાચી મિત્રતા અમારી વચ્ચે બનાઈ ગઈ છે. લૂઝ વુડ ગો આઉટ ટુ ધ સ્ટેડિયમ ધ નેક્સ્ટ ડે ટ્રાઇંગ ટુ બીટ મી. એ મને બીજે દિવસે હરાવવા માટે જવાનો હતો, ઇફ હી કુડ, બટ આઈ ન્યૂ ધેટ હી વોન્ટેડ મી ટુ ડૂ માય બેસ્ટ ઇવન ઇફ દેટ મીન્ટ માય વિનિંગ. જો આ શીખવાની છે, અને ખેલદિલી કહેવાય, સ્પોર્ટ્સમેનશીપ. સામેવાળાને પણ હેલ્પ કરવાની, આપણી વિરુદ્ધમાં હોય એને પણ હેલ્પ કરવાની, અને આપણે પણ બેસ્ટ પ્રયત્ન કરવાનો. એઝ ઇટ ટર્ન આઉટ, લૂઝ બ્રોક હિઝ પાસ્ટ રેકોર્ડ ઇન ડુઈંગ સો. એણે એનો પોતાનો પાસ્ટ રેકોર્ડ તો તોડ્યો. હી પુશ્ડ મી ઓન ટુ અ પીક પરફોર્મન્સ. મારું પણ પરફોર્મન્સ એકદમ હાઈ થયું, પીક એટલે એકદમ ટોચ ઉપર. આઈ રિમેમ્બર દેટ એટ ધ ઇન્સ્ટન્ટ આઈ લેન્ડેડ ફ્રોમ માય ફાઇનલ જમ્પ. હું જ્યારે ફાઇનલ જમ્પ પૂરી કરી, ધ વન વિચ સેટ ધ ઓલિમ્પિક રેકોર્ડ ઓફ 26 ફીટ, હવે જે નવો રેકોર્ડ બનાવ્યો છે, 26 ફીટ 5 and 5/16 inches, he was at my side. Despite એટલે તેમ છતાં પણ, the fact that entire stadium glared at us from the stands. આખું જે સ્ટેડિયમ છે, પબ્લિક છે, અમારી સામે જોતી હતી. લૂઝ shook my hand hard, મારું માથું હલાવ્યું. ઇટ વોઝન્ટ અ ફેક સ્માઇલ, એમનું જે હાસ્ય હતું એ ફેક નહોતું, ખોટું નહોતું. વિથ અ બ્રોકન હાર્ટ એન્ડ આર્ટિફિશિયલ સોર્ટ ગ્રીપ, એવું કંઈ નહોતું. એટલે એટલા આત્મવિશ્વાસથી, એટલી ખેલદિલીથી એમને આવકારે છે. યુ કુડ મેલ્ટ ડાઉન ઓલ ધ ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ્સ આઈ હેવ. જો બધું શું કહે છે, યુ કુડ મેલ્ટ ડાઉન, બધું જ ગાળી દે. ઓલ ધી ગોલ્ડ મેડલ્સ એન્ડ કપ્સ આઈ હેવ એન્ડ દે વુડન્ટ બી પ્લેટિંગ ઓન ધ 24 કેરેટ ફ્રેન્ડશીપ. બધું સોનું ભેગું કરો ને તો પણ આ 24 કેરેટની જે એમની મિત્રતા છે ને, એને તોલે ના આવે. આઈ ફેલ્ટ ફોર લૂઝ લોંગ એટ દેટ મોમેન્ટ. તો આવો એમને મિત્ર મળ્યો. I realized then too that Luz was the epitome, એટલે કે એક સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ હતો ઓફ વોટ પિયરે ડી કોર્બિટન, જે આપણે કહીએ ને ફાઉન્ડર ઓફ ધી મોડર્ન ઓલિમ્પિક ગેમ્સ છે, એનો હેતુ જ આ હતો. મસ્ટ હેવ હેડ ઇન માઇન્ડ વેન ઇટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ. ખાસ યાદ રાખજો, ફરીથી હું કહું છું, ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ ઓલિમ્પિક ગેમ્સ ઇઝ નોટ વિનિંગ. જીતવું મહત્ત્વનું નથી ઓલિમ્પિકની અંદર, બટ ટેકિંગ પાર્ટ, પણ ભાગ લેવો મહત્ત્વનો છે. કોઈ પણ વસ્તુમાં આપણે જીતવાના ઈરાદે જ આપણે ભાગ લઈએ ને, તો ના ભાગ લેવાની મજા આવે અને કદાચ જીતી પણ ના શકીએ.
એના કરતાં ભાગ લેવો છે, ખાલી પાર્ટ લેવો છે, એવા ઉદ્દેશથી આપણે કોઈ પણ વસ્તુમાં ઝંપલાવીએ તો સારી રીતે ભાગ તો લઈ જ શકીએ અને સાથે સાથે જીતી પણ શકીએ. ધ એસેન્શિયલ થિંગ ઇન લાઈફ, જીવનની જે જરૂરી વસ્તુ છે જીવનમાં, ઇઝ નોટ કોન્કરિંગ, એ જીતવું જરૂરી નથી, બટ ફાઇટિંગ વેલ, પણ સારી રીતે લડવું એ મહત્ત્વનું છે. કોઈ પણ સિચ્યુએશનને સારામાં સારી રીતે આપણે લડી શકીએ એ મહત્ત્વનું છે. જીતીએ કે હારીએ એ મહત્ત્વનું નથી. આઈ હોપ કે આપને જઈ ગયો હશે. ખૂબ સરસ મજાનો રીડ છે. આપને જો ફરીથી સમજવો હોય તો આપ વિડીયોને ફરીથી પ્લે કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ્સમાં પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ.